આ વાર્તા સોરઠ પ્રદેશના એક ગામની સત્ય ઘટના પર આધારિત છે। આ ઘટનાના પાત્રો હાલ ભાવનગરમાં રહે છે। તમામ પાત્ર અને ગામના નામો પણ બદલી નાખવામાં આવ્યા છે। આ સત્ય ઘટનાને વાર્તાનું સ્વરૂપ આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ આજની ભોગવાદી યુવા પેઢીને તેના દુષ્પરિણામો વિશે માહિતગાર કરવાની છે। સુનિલ આજે ખૂબ જ આનંદમાં હતો। આજે તેના બાપુએ 10 રૂપિયા વાપરવા આપ્યા હતા। ઘરની આર્થિક સ્થિતિ નબળી હતી। સુનિલના પિતા છગનભાઈને પોતાની માલિકીની જમીન નહોતી અને નાના એવા ગામમાં બીજો કોઈ કામ ધંધો ન મળતો। આથી છગનભાઈ અને તેમના પત્ની કાંતાબેન વહેલી પરોઢે ગામના દરબારના ખેતરમાં મજૂરી કામે જતા। સુનિલને એક મોટો ભાઈ પિયુષ અને પોતાનાથી નાની બહેન મંજુ હતી। ખેતરમાં ઘણું કામ હોય અને મોલની આવક સારી થઈ હોય ત્યારે દરબાર દરેક મજૂરને વધારાના 100 રૂપિયા આપતા। એ દિવસે છગનભાઈ ઘર ખર્ચમાંથી બચેલા થોડા રૂપિયા માંગથી ત્રણેય ભાઈ બહેનને હાથ ખર્ચી માટે 10 થી 10 રૂપિયા આપતા। ત્રણેય તરુણાવસ્થામાં પહોંચી ગયેલા। સુનિલને 16મું બેઠું હતું। ઘટમાં ઘોડા થનગનવા લાગ્યા હતા। વળી તેની શરીર તંદુરસ્તી પણ સારી હતી। તે વાને ઉજળો હતો। સ્વભાવે ભારાડીએ ખરો। તેના બાવડાં ફૂલ્યા હતા। છાતી પાટલા ઘોની માફક વિકસી હતી। યુવતીઓની નજરે માચો મેન જેવું તેનું શરીર સૌષ્ઠવ હતું। હાઈસ્કૂલમાં આવ્યા બાદ મારામારી કરવી તેના માટે બહુ સામાન્ય વાત હતી। તેનું ચિત્ત ભણવામાં બહુ ચોંટતું નહીં, પણ પરીક્ષામાં ચોરી કરીને પણ તે પાસ થઈ જતો। આ રીતે તે 10મા સુધી પહોંચ્યો હતો। તેની સંગત બહુ સારા છોકરા સાથે નહોતી। સુનિલ આળસુ નહોતો, પણ તેની દિશા અવળા પાટે ચઢી ગઈ હતી। પૈસાની જરૂર પડે તો માતા પિતા સાથે દરબારના ખેતરમાં 1-2 દિવસ મજૂરી કરી લેતો, પણ હાથમાં આવેલા રૂપિયાને વધારવાનો નુસ્ખો તે અજમાવવા લાગ્યો હતો। ખરાબ સોબત તેને જુગાર રમતા અને દારૂના રસ્તે લઈ ગઈ હતી। તેમાંને ટીનેજમાં પ્રવેશતાં હવે મનમાં વિજાતીય આકર્ષણ ઉત્પન્ન થવા લાગ્યું હતું। ગામની પોતાની વયની છોકરીઓ તરફ તે ટીકીને જોઈ રહેતો, પણ હજુ તે આગળ વધી નહોતો શક્યો। હાલ લગાડ। સુનિલ 10 રૂપિયાની નોટ જુગાર પટમાં મૂકી સામે બેઠેલા એક ક્લબના સંચાલક સામે જોયું। સુનિલ જેવા નવા છોકરાઓ આવે અને નાની રકમ લગાડે તો તેને જીતાડી દેવાની સૂચના ક્લબ સંચાલકે તેને કાયમ આપી રાખી હતી। જો સતત હારવાનું આવે તો નાની વયના ઘરાક જુગાર રમવાનું જ બંધ કરી દે એવી શક્યતા પણ ખરી। પેલાએ પાટલા પરથી ચિઠ્ઠી ખોલી અને સુનિલને 40 રૂપિયા આપી દીધા। સુનિલ ખુશ થતો રૂપિયા ગણી ત્યાંથી રવાના થયો। ત્યારે ક્લબ સંચાલક મૂછમાં હસતો હતો। નાની રકમમાં એકના ડબલ નહીં 4 ગણા જીતાડીને કાયમી લત લગાડવાની આ સચોટ રીત હતી। પછી જ્યારે મોટો દલ્લો લઈ આવે ત્યારે આખી ગેમ રમાડી શરૂઆતમાં જીતાડીને પછી હરાવી ગ્રાહકને ખાલી કરી નાખવો એ લગભગ તમામ જુગાર ક્લબનો શિરસ્તો હોય। એક કોથળી લાવ। જુગાર ક્લબની પાસે જ ચાલતી દામજીની દારૂની ભઠ્ઠીએ જઈ સુનિલ કોથળી માંગી અને ત્યાં જ ઊભા થોડો દારૂ પેટમાં ઠાલવ્યો અને બાકી વધેલો પોતાની સાથેના 2 મિત્રોને આપી દીધો। કીક લાગી એટલે તે ત્યાંથી નીકળ્યો। રસ્તામાં તેની નજર પાણી ભરીને આવતી પોતાની જ વયની છોકરી કવિતા પર પડી। દેખાવડો તો તે હતો જ, આથી જ કોઈ પણ છોકરી તેના તરફ આસાનીથી આકર્ષાઈ જાય એમ હતી। કવિતા દેખાવમાં સામાન્ય હતી, પણ તેનું શરીર સુડોળ હતું। સુનિલના મન પર સવાર દારૂએ તેની આંખોમાં વાસનાની લકીરો લાવી દીધી। કવિતાએ તેની સામે જોયું। તેની સ્ત્રી સહજ દૃષ્ટિએ સુનિલની નજરો પારખી લીધી। આગ બંને તરફ ભભૂકી ઉઠી, પણ ગામમાં ધોળા દિવસે બંનેનું મળવું શક્ય નહોતું। છતાંને આંખોમાં ઝરેલા તણખાથી ઈશારો થઈ જ ગયો। સુનિલ તેનાથી સલામત અંતર રાખીને પાછળ ચાલ્યો। ઘર સુધીનું અંતર કાપતાં કવિતાએ વળાંક પાસેથી પાછળ ફરીને 3 વખત જોયું। સુનિલને પાછળ જ આવતો જોઈ તે મનોમન મળવાનો પેંતરો બનાવવા લાગી। ઘેર પહોંચતાં માથેથી હેલ ઉતારી અને ફળિયામાં જ ઊભા રહી પોતાની માતાને બૂમ પાડી કહ્યું, માડી, કપડાંનું પોટલું લાવ, નદીએ જઈને ધોકાવી આવું। સુનિલ એ જ વખતે તેના ઘર પાસેથી પસાર થયો। તે કવિતાનો ઈશારો સમજી ગયો। તે નશો કરતો, પણ સંપૂર્ણ ભાનમાં રહેતો। તેની બાજુમાં જનારને મોઢામાંથી આવતી દારૂની વાસને લીધે ખબર પડી જાય, પણ દૂરથી કોઈને ઝટ ખ્યાલ ન આવે। વળી તે પ્રમાણભાન જાળવીને પીતો। એક કોથળી દારૂની હોય તો પોતાની સાથે 2 મિત્રોને લઈ જાય
ત્રીજા ભાગનો દારૂ જ તે પીએ. સુનિલ કવિતાનો ઇશારો તરફ વળ્યો. જો યાંગ કણે ઓસરીમાં જશે ઈ ઉપાડી લે હું રોટલા ઘડું સૌ. કવિતાની માતાએ ઘરમાંથી જ જવાબ આપ્યો. નદી કાંઠો એ ગામમાં પ્રેમી પંખીડાનો માટેનું માનીતું મિલન સ્થાન હતું. ગામના નદી કાંઠાની રચના ખડકાળ અને કોતરોવાળી હતી. સીધો સપાટ અને માટીની વેખડોવાળો નદી કાંઠો વહીન નહોતો. છેક 5 કિલોમીટર સુધી નદી કાંઠો આ જ રીતે રચાયેલો હતો. પરિણામે યુવા હૈયાનો વહીન ગમે તે કોતરમાં છુપાઈને મળી શકતા. કવિતાએ નદી કાંઠે કપડાં ધોવાનું કહ્યું એટલે ગામના શિવ મંદિર પાસેની કોતરે તે જવાની હતી. ગામ આખાના બૈરાંગ એ જ સ્થળે કપડાં ધોવા જતા. શિવ મંદિર પાસેના કાંઠે જમીન થોડી સપાટ હતી. જમીનમાંથી થોડા પથ્થરો બહાર નીકળી આવેલા. એટલા ભાગમાં પાણી છીછરું હતું. આથી ગામના બૈરાંગ પાણીમાં જ ઊભા રહી પથ્થર પર કપડાં ધોકાવતા. કપડાં ધોયા પછી ત્યાં જ નહાઈને કોતરોની આડશ લઈ કપડાં બદલી આવે. પછી ધોયેલા કપડાંની ગાંસરી બનાવી ઘેર જઈને સૂકવી દે. આ સ્થળથી થોડે દૂર એક ગુનો હતો જ્યાં ગામના યુવાનો ધુબાકા મારતા. સુનિલ એ તરફ ચાલ્યો અને ત્યાં એક પથ્થર પર બેઠો બેઠો કપડાં ધોતી કવિતાને નિરખી રહ્યો. ગોઠંડુ પાણીમાં ઊભેલી કવિતાનો ચણિયો ભીંજાયો હતો. ચૂંદડીનો કચોટો વાળ્યો હતો. આથી તેની છાતીનો ઉભાર દેખા દેતો હતો. તે કપડાં ધોતી હતી અને થોડી થોડી વારે સુનિલ તરફ નિરખી લેતી. વળી એક હાથે પોતાના વાળની લટને સરખી કરતી. દેખાવમાં સાવ સામાન્ય હોવા છતાં તેની સુડોળ કાયા ખૂબ જ આકર્ષક હતી. કલાકેક સુધી કવિતાએ કપડાં ધોયા. તેની સાથે ગામની બીજી મહિલાઓ પણ હતી. જો તારો રાજકુંવર સામે બેઠો એકે તો સુનિલ સામે જોઈ કવિતાની મશ્કરીએ કરી. કવિતા પણ સામો જવાબ આપતી હતી. કપડાં ધોઈને નહાઈ લીધા પછી કવિતા એક કોતરની પાછળ ગઈ. સુનિલ પણ બીજા લોકોની નજર ચૂકાવી ત્યાં પહોંચી ગયો. ઈશારા તો થઈ જ ગયા હતા. તેને કવિતાને પાછળથી સીધી જ બથ ભરી લીધી. કવિતા પાછળ ફરી. બંનેના હોઠ એકબીજા સાથે ચંપાઈ ગયા. બંનેના શરીરમાં પ્રથમ નજરે પ્રેમને બદલે વિજાતીય આકર્ષણ જ ઊભું થયું હતું. પ્રેમાચારનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ સુનિલ તેને સાહીને જમીન પર બેસાડી. બંને એક મોટા પથ્થરને અઢેલીને બેઠા. સુનિલ કવિતાના અંગ ઉપાંગો પર હાથ ફેરવતો રહ્યો. કવિતા મીઠા ઉનકારા કરતી રહી. અંતે તેનાથી ન રહેવાયું. તેને તરસી નજરે સુનિલ તરફ જોયું. તેની નજરો સુનિલને ખુલ્લું ઈજન આપી રહી હતી. હવે બવત્યું, ક્યાં સુધી આમ આગ લગાડી રાખીશ? મને ધરવી દે, કવિતા બોલી. તેના મદભર્યા અવાજે સુનિલનો કામાગ્નિ એકદમ ભડકાવી દીધો. સુનિલ કવિતાની ચોલીની ગાંઠ પાછળથી ખોલી નાખી. બંને જમીન પર જ સૂઈ ગયા. સુનિલ જિંદગીમાં પ્રથમ જ વખત એક સ્ત્રી શરીરનો સ્પર્શ કર્યો હતો. તો સામે કવિતાની પણ એ જ સ્થિતિ હતી. બંનેના યુવાન શરીરો નદી કાંઠાની રેતીમાં રગદોળાતા રહ્યા. ધરાઈને શરીર સુખ માણ્યા પછી તેઓ ઉઠ્યા, કપડાં સરખાં કર્યા અને પોતપોતાના ઘર તરફ ચાલી નીકળ્યા. હવે કવિતા અને સુનિલ વચ્ચેના છાનગપતિયામ વધવા લાગ્યા. મુલાકાતો હંમેશા નદીની કોતરોમાં જ થતી. કવિતાના નખરાં પણ વધવા લાગ્યા. સ્વપ્નોમાં જેવા વરની કલ્પના કરતી એવા પિયુ સાથે તેનું સંવનન ચાલતું હતું. તેની અનેક સખીઓને ઈર્ષ્યા થતી. જો કે કવિતાને ખબર હતી પોતે સુનિલ સાથે ક્યારેય પરણી નહીં શકે. આથી સંબંધ જેટલો લાંબો ચાલે એમાં તેને કશો વાંધો નહોતો. ચારિત્ર્ય જેવી જે ચીજ ગુમાવવા જેવી હતી એ તો તેને પ્રથમ જ મુલાકાતમાં ગુમાવી દીધી હતી. 16મા વર્ષે સ્વપ્નોમાં રાચવાની ઉંમરે ગગનમાં વિહાર કરતું મન તેના અંકુશમાં નહોતું. આખરે થવાનું હતું એ તો થયું જ. કવિતાને પાણી ભરવા જતી વખતે ચક્કર આવ્યા. તેની સખીએ સંભાળી લીધી. કવિતા ગામડામાં રહેતી, પણ છાપાં, ટીવી બધું જોતી. વળી પોતે મહિનો પણ ચૂકી ગઈ હતી. આથી શું હશે તેનો એને અંદાજ આવી જ ગયો. ઘેર પાણીનું બેડું મૂકી નદીએ કપડાં ધોવાનું કહીને તે નીકળી. આજે સુનિલને મળવાનો સમય આપ્યો હતો. તે સુનિલને મળી અને બધી વાત કરી. આમે તેઓ વચ્ચે પ્રેમ તો હતો જ નહીં. બંનેએ હવે છૂટા પડી જવાનું નક્કી કર્યું. જો કે કોઈ મુશ્કેલી પડે તો ગમે ત્યારે મદદ કરવાનું વચન સુનિલ આપ્યું ખરું. હવે તે પણ કવિતાથી ધરાઈ ગયો હતો. કવિતા સીધી જ દવાખાને ગઈ અને લેડી ડોક્ટરને વાત કરી. લેડી ડોક્ટરે તેને છુટકારો અપાવી દીધો. વાત ત્યાં જ ધરબાઈ ગઈ. કવિતા અને સુનિલ એકબીજાથી મોઢું ફેરવી લીધું.
જો કે કવિતાને મનના ઓરતા પૂરા થયા તેનો સંતોષ હતો। આવી જ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે।